नमस्कार मित्रों, चेनलનું નામ છે વંદે સંસ્કૃતમ। હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું। આજના આ વિડીયોમાં આપણે 10મા ધોરણનો પ્રથમ પદ્યપાઠ જેનું નામ છે સંવદત્વમ આ પાઠનો અભ્યાસ કરીશું। પરીક્ષામાં ખૂબ જ મહત્વનો પાઠ છે। આ પાઠમાંથી શ્લોક પૂર્તિ પણ પૂછાય છે, પ્રશ્નો પણ પૂછાય છે અને અર્થ વિસ્તારમાં પણ ક્યારેક આ પાઠમાંથી એકાદ શ્લોક લેવામાં આવે છે। તો પાઠની શરૂઆત કરીએ એ પહેલાં પ્રસ્તાવનામાં આવતા જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેની થોડી ચર્ચા કરી લઈએ। આ પાઠ છે વેદના આધારિત છે। વેદ છે એને આપણા ભારત દેશમાં સંસ્કૃતિ અને ધર્મના આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે। શા માટે આધારભૂત ગ્રંથ કહેવામાં આવ્યા છે? કારણ કે વેદના કારણે જ આપણે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એને ઓળખી શકીએ છીએ અને આપણે ધર્મનું જ્ઞાન થાય છે। આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આ કર્તવ્ય છે, આ અકર્તવ્ય છે, આ ધર્મ છે, આ અધર્મ છે, આવી બાબતોનો ખ્યાલ આપણે વેદમાંથી મળે છે। એટલા માટે વેદને સંસ્કૃતિ અને ધર્મના આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે। હવે આ પાઠમાં આપણે વેદના અમુક મંત્રોનો અભ્યાસ કરવાનો છે, જેમાં બે પ્રકારના પદ્ય રહેલા છે, જે શ્લોક પણ છે અને મંત્ર પણ છે। તો એ બંને વચ્ચે શું ભેદ છે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરીએ એ પહેલાં આપણે જોઈ લઈએ મંગલાચરણનું શું મહત્વ છે। સૌપ્રથમ તો મંગલાચરણ એટલે શું? કોઈ પણ કાર્ય શરૂ કરતી વખતે જે ઈશ્વરને યાદ કરવામાં આવે એને મંગલાચરણ કહેવામાં આવે છે। આપણી ભારતીય પરંપરા છે કે કોઈ પણ કાર્ય શરૂ કરીએ એ પહેલાં આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ। તો આપણે 10મા ધોરણના અભ્યાસની શરૂઆત કરીએ છીએ તો એ પણ ભગવાનનું નામ લઈ અને કરવામાં આવે, ભગવાનનું અર્ચન કરીને જો કરવામાં આવે તો આપણા આ અભ્યાસમાં કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે। આપણું શાસ્ત્ર એમ માને છે કે જે કાર્યની શરૂઆતમાં મંગલાચરણ કરવામાં આવે, ઈશ્વરને યાદ કરવામાં આવે, એ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય છે। જેવી રીતે ઉદાહરણ રીતે આપણે જોઈએ તો આપણે કોઈ નવું ઘર લઈએ છીએ તો શરૂઆતમાં આપણે વાસ્તુ કરીએ છીએ, અથવા તો કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં આપણે ભગવાનનું નામ લઈએ છીએ। તો 10મા ધોરણનો અભ્યાસ શરૂ કરવાની આ આપણે જે ક્રિયા કરીએ છીએ, આપણે જે કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો એમાં પણ સૌ પ્રથમ જો વેદના મંત્રોથી એની શરૂઆત કરવામાં આવે, ઈશ્વરને યાદ કરી અને જો શરૂઆત કરવામાં આવે તો કોઈ પણ જાતનું વિઘ્ન આપણા અભ્યાસમાં નડતું નથી। એટલા માટે મંગલાચરણ એ આ પાઠ દ્વારા આપણા અભ્યાસક્રમનું મંગલાચરણ પણ કરવાનું છે। હવે જોઈએ કે શ્લોક અને મંત્ર વચ્ચે શું ભેદ છે। પદ્ય એટલે કે જેને ગાઈ શકીએ એને કહેવાય પદ્ય। આપણા અભ્યાસક્રમમાં 3 પ્રકારના પાઠ રહેલા હોય છે, ગદ્ય, પદ્ય અને નાટ્ય। પદ્ય એટલે કે આપણે જેને ગાઈ શકીએ, જેને ગાઈ શકાય એવી પંક્તિઓ હોય એને પદ્ય કહેવામાં આવે, જેને માત્ર બોલી શકાય એને ગદ્ય કહેવામાં આવે અને જેનો અભિનય થઈ શકે એને નાટ્ય કહેવામાં આવે। તો પદ્ય પ્રકારનો આ પાઠ છે અને પદ્યમાં પણ અહીં આપણે એના જે 2 પ્રકાર છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, એક શ્લોક અને મંત્ર। વેદામાં જે પદ્ય આપેલા છે એને આપણે મંત્ર તરીકે ઓળખીએ છીએ અને વૈદિક સિવાય અન્ય સાહિત્ય એટલે કે લૌકિક સાહિત્ય, સંસ્કૃત સાહિત્યના પણ મુખ્ય 2 પ્રકાર છે, વૈદિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય। તો વૈદિક સાહિત્યમાં જે પદ્ય આપેલા છે એને આપણે મંત્ર તરીકે ઓળખીએ છીએ અને લૌકિક સાહિત્યમાં જે પદ્ય આપેલા છે એને આપણે શ્લોક કહીએ છીએ। મંત્રોની રચના કોઈ કરી નથી, વેદ છે અપૌરુષેય છે, વેદની રચના કોઈ વ્યક્તિએ નથી કરેલી। એ તો જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ એ પહેલાં જ બ્રહ્માજીની સાથે વેદો ઉત્પન્ન થયેલા છે। તો બ્રહ્માજીના હાથમાં આ વેદ રહેલો હતો જ્યારે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ત્યારે। તો વેદ છે એની રચના કોઈ પુરુષોએ નથી કરી, એટલા માટે એને અપૌરુષેય કહેવાય। તો મંત્રોની રચના કોઈ પુરુષોએ નથી કરી, જ્યારે શ્લોકોની રચના કોઈ ભક્ત કવિઓએ અથવા તો ઋષિમુનિઓએ કરી છે। તો એવા આપણે આ પાઠમાં 3 મંત્ર અને 2 શ્લોકનો અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ મંત્ર છે, સૌ પ્રથમ એનું ઉચ્ચારણ જોઈએ। ખાસ કરીને યાદ રાખજો કે પરીક્ષામાં 2 માર્કની શ્લોક પૂર્તિ પૂછાય છે, એક શ્લોકના 2 માર્ક હોય છે।
એના માટે આ પહેલો જે મંત્ર છે એ ખૂબ જ મહત્ત્વનો છે. ઉચ્ચારણ જો ખોટું કરશો તો તમને યાદ પણ ખોટું રહેશે. મંત્રમાં શુદ્ધિ નહીં હોય તો લખતી વખતે પણ અશુદ્ધિ આવશે અને એના માર્ક કપાશે. એટલા માટે પહેલેથી જ ઉચ્ચારણ સ્પષ્ટ કરવું, અને જ્યારે તમે એને કંઠસ્થ કરો છો, યાદ કરો છો, ત્યારે પણ એ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે એને યાદ કરવો. તો હું મંત્રનું ઉચ્ચારણ કરું છું, જો તમારી ભૂલ હોય તો સુધારી લેજો. કોઈ પણ મંત્રની શરૂઆતમાં પહેલાં ઓમ લખવામાં આવે છે. સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આ મંત્ર છે ઋગ્વેદમાંથી લેવામાં આવેલો છે, અને ઋગ્વેદમાં પણ જે અહીં પાછળ ક્રમ આપેલો છે એ આપણી ભાષામાં કહીએ તો એનું એડ્રેસ બતાવે છે. જેવી રીતે 10, 119, 1 ઋગ્વેદના જે અલગ અલગ વિભાગ છે એને મંડલ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે ગીતાજીના અલગ અલગ વિભાગ છે તો આપણે એને અધ્યાય કહીએ છીએ. તો એવી જ રીતે ઋગ્વેદમાં જે અલગ અલગ વિભાજન કરેલું છે એ મંડલના નામે ઓળખાય છે. તો આ શ્લોક છે 10મા મંડલમાંથી લેવામાં આવેલો છે. ત્યારબાદ જે અહીંયા બીજો ક્રમ બતાવે છે 191, તો એ શું છે? એ સૂક્તની સંખ્યા બતાવે છે. મંડલમાં પાછા અલગ અલગ વિભાગો હોય, એ વિભાગને સૂક્ત તરીકે ઓળખવામાં આવે. ઋગ્વેદના વિભાગ મંડલ, મંડલના વિભાગ સૂક્ત, અને એ સૂક્તમાં મંત્ર આવેલા હોય છે. તો આ મંત્ર છે 191માં સૂક્તમાંનો પ્રથમ મંત્ર છે. તો આ મંત્રનો આપણે અભ્યાસ જોઈએ, અનુવાદ જોઈએ. સમગચ્છધ્વમ, જો પહેલાં તો આ મંત્રમાં સાથે રહેવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. એકબીજા સાથે હળીમળીને રહેવું, એકબીજાના વિચારોને સમજવા, એકબીજાના મનને સમજવું. કારણ કે જ્યારે વિચારોને સમજીએ અને સમાન મનવાળા બનીએ, સમાન ચેતનાવાળા બનીએ, ત્યારે વચ્ચે મનભેદ નથી થતો, અને મનભેદ ન થાય તો બધા હળીમળીને રહી શકે. સૌ પ્રથમ મતભેદ થાય, અને મતભેદમાંથી મનભેદ જન્મે છે. તો મતભેદ ન થાય એટલા માટે બધા સાથે સમાન મનવાળા બનીને રહેવું જોઈએ. સમગચ્છધ્વમ, સમ એટલે કે સાથે, ગચ્છધ્વમ એટલે કે જાઓ. સાથે જાઓ કહેવાનો અર્થ છે કે તમારા બધાના જવાની દિશા એક સમાન હોય. જવાની દિશા એટલે ભૌતિક રીતે જવાની વાત નથી કરતા, પણ મનની જે ગતિ છે એ એકબીજાની સમાન હોય. પરસ્પર એકબીજાની સાથે સમાનતા સાધી અને આગળ વધવું, પ્રગતિ કરવી જોઈએ. તો સંગચ્છધ્વમ એટલે કે સાથે જાઓ. સમવદધ્વમ, સમ એટલે કે સાથે, અને વદધ્વમ એટલે કે બોલો. બોલીને જ આપણા મનના જે વિચારો છે એની આપણે આપલે કરી શકીએ છીએ, વિચારોનો વ્યવહાર આપણે કરી શકીએ છીએ. તો સમગચ્છધ્વમ એટલે કે સાથે જાઓ, સમવદધ્વમ એટલે કે સાથે બોલો, સમવો મનાંસી જાનતામ, સમ એટલે કે સારી રીતે, વહ એટલે કે તમારા, એકબીજાના, મનાંસી એટલે કે મનને, અને જાનતામ એટલે કે જાણો અથવા તો સમજો. સારી રીતે તમારા બધાના મનને સમજો. એક ઉદાહરણ પણ અહીં આપે છે કઈ રીતે સમજવાનું છે. યથા પૂર્વે, યથા એટલે કે જેવી રીતે, પૂર્વે એટલે કે પહેલાંના સમયમાં, જેવી રીતે પહેલાંના સમયમાં, દેવાહા એટલે કે દેવતાઓ. કેવા દેવતાઓ? દેવતાઓ માટેનું એક વિશેષણ આપ્યું છે સંજાનાના. સંજાનાના એટલે કે સારી રીતે જાણનારાઓ, સારી રીતે એકબીજાના વિચારોને સમજનારા દેવતાઓ. જેવી રીતે પહેલાંના સમયમાં ભાગમ ઉપાસતે, ભાગમ એટલે કે પોતાનો ભાગ, અને ઉપાસતે એટલે કે પ્રાપ્ત કરતા હતા. જેવી રીતે પહેલાંના સમયમાં દેવતાઓ પોતાનો ભાગ પ્રાપ્ત કરતા હતા. કયો ભાગ? તો કે આપણે જે યજ્ઞ કરીએ છીએ એમાં આહુતિ આપીએ છીએ, જવ, તલ, ઘી વગેરે દ્રવ્ય છે એ અગ્નિમાં હોમીએ છીએ. અગ્નિ છે એ ભાગ દેવતાઓ સુધી પહોંચાડે છે. ત્યારે દેવતાઓ એકબીજાની સાથે પરસ્પર વાતચીત કરી, પરસ્પર એકબીજાના વિચારોને સમજી અને એ પોતપોતાનો ભાગ છે ગ્રહણ કરે છે. તો જેવી રીતે યથા એટલે કે જેવી રીતે, પૂર્વે એટલે કે પહેલાંના સમયમાં, સંજાનાના એટલે કે સારી રીતે જાણનારાઓ, સારી રીતે સમજનારા, દેવાહા એટલે કે દેવતાઓ પોતાનો, ભાગમ એટલે કે ભાગ, અને ઉપાસતે એટલે કે પ્રાપ્ત કરતા હતા. એવી જ રીતે તમે બધા પણ, તમે બધા મનુષ્યો પણ, સંગચ્છધ્વમ એટલે કે સાથે ચાલો, સાથે જાઓ, સમવદધ્વમ એટલે કે સાથે બોલો, અને સમ એટલે કે સારી રીતે, વહ એટલે કે તમારા, મનાંસી એટલે કે મનને, અને જાનતામ એટલે કે જાણો. તો આશા રાખું છું કે આ મંત્રનો અર્થ તમને સમજાઈ ગયો હશે. છતાં પણ
અર્થની સરળતા માટે આપણે અન્વય જોઈએ. અન્વય એટલે શું? તો કે કર્તા ક્રમ વગેરે, કર્તા કર્મ વગેરે ક્રમથી જે શબ્દો છે એને વાક્યમાં ગોઠવવા. સંસ્કૃત ભાષા છે એમાં કોઈ ક્રમનો નિયમ નથી હોતો. જેવી રીતે ગુજરાતી ભાષા છે, તો ગુજરાતી ભાષામાં વાક્ય રચના માટે નિયમ છે કે કર્તા કર્મ ત્યારબાદ વધારાના જે કોઈ પણ શબ્દો હોય અને અંતે ક્રિયાપદ. પણ સંસ્કૃત ભાષામાં એવો કોઈ ક્રમ નથી કે પહેલાં કર્તા આવે પછી કર્મ આવે. પહેલાં પણ કર્મ આવી શકે, પછી કર્તા આવી શકે, પહેલાં ક્રિયાપદ આવી શકે, પછી કર્તા આવી શકે. તો સંસ્કૃતના આવા વાક્યોને ક્રમથી ગોઠવવા એને અન્વય કહેવામાં આવે છે. તો અન્વય જોઈએ. પૂર્વે એટલે કે પહેલાંના સમયમાં, યથા એટલે કે જેવી રીતે, સંજાનાના સારી રીતે જાણનારા, દેવાહા એટલે કે દેવતાઓ. અહીં દેવતાઓનું વિશેષણ છે. સંજાનાના વિશેષતા દર્શાવતો શબ્દ જે હોય એને કહેવાય વિશેષણ. તો દેવતાની વિશેષતા દર્શાવે છે. કેવા દેવતાઓ? તો કે એકબીજાને જે સારી રીતે સમજે છે એવા દેવતાઓ. ભાગમ ઉપાસતે ભાગ પ્રાપ્ત કરતા હતા, પોતાના ભવિષ્યનો ભાગ પ્રાપ્ત કરતા હતા. તથા એટલે કે એ જ રીતે તમે બધા મનુષ્યો પણ સમગચ્છધ્વમ એટલે કે સાથે જાઓ. જાવાનો અર્થ એવો નથી કે બધાએ સાથે ચાલવું, પણ એકબીજાના વિચારોને સમજી અને પ્રગતિ કરો એવો અર્થ છે. સમવદધ્વમ એટલે કે સાથે બોલો, અને વહ એટલે કે તમારા બધા, મતલબ કે જે સમાજના, મનાવસી એટલે કે મનને, સમ એટલે કે સારી રીતે, અને જાણતામ એટલે કે જાણો. તો સંપૂર્ણ મંત્રનો અર્થ થશે કે પહેલાંના સમયમાં જેવી રીતે સમાન વિચારવાળા અથવા તો સમાન મનવાળા દેવતાઓ પોતાના ભાગને પ્રાપ્ત કરતા હતા, તેવી રીતે તમે બધા પણ સાથે ચાલો, સાથે બોલો અને પરસ્પર તમારા મનને સારી રીતે જાણો. આગળનો મંત્ર જોઈએ. વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ, યદ ભદ્રમ તન્ન આસુવ. અહીં આ મંત્રમાં ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી છે કે જે કોઈ પણ દુષ્કર્મ હોય, જે કોઈ પણ ખરાબ બાબતો આ પૃથ્વી ઉપર હોય એ તમે ગ્રહણ કરી લો, એ તમે લઈ લો, અને આ સમાજને, આ પૃથ્વીને જે કલ્યાણકારી બાબતો છે, જે સારી બાબતો છે એ આપો. મતલબ કે અમને મનુષ્યોને સારી બાબતો પ્રાપ્ત કરાવો. આ મંત્ર છે યજુર્વેદમાંથી લેવામાં આવેલો છે અને 30મા અધ્યાયનો 3જો મંત્ર છે. યજુર્વેદના વિભાગોને અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે. તો 30મા અધ્યાયનો આ 3જો મંત્ર છે. વિશ્વાની એટલે કે વિશ્વના. જો સૌપ્રથમ સંબોધન આવશે. સંબોધન એટલે શું? કોઈને બોલાવવું. અહીં આપણે સૂર્યનારાયણને સંબોધિત કરીએ છીએ કે સવિતર દેવ. સવિતા શબ્દનો અર્થ થશે સૂર્ય. તો સવિતર દેવ એટલે કે હે સવિતા દેવ, હે સૂર્યદેવ. વિશ્વાની એટલે કે સમસ્ત, આ વિશ્વના અથવા તો સંપૂર્ણ આ વિશ્વ ઉપર રહેલા બધા જ. દુરિતાની. દુરિતાની એટલે કે દુષ્કૃત્યો, ખરાબ કૃત્ય અથવા તો કોઈ જે હિતકારી નથી એવી બાબતો. પરાસુવ. પરાસુવ એટલે કે દૂર કરો. તો હે સૂર્ય દેવતા, સમસ્ત દુર્ગુણોને દૂર કરો. અને યત એટલે કે જે, ભદ્રમ અર્થાત કલ્યાણકારી. ભદ્રમ શબ્દનો વિરોધાર્થી શબ્દ થશે અભદ્રમ. તો ભદ્રમ એટલે કે કલ્યાણકારી, અભદ્રમ એટલે કે અકલ્યાણકારી, જે હિતકારી ન હોય એવું. વિરોધાર્થી શબ્દો પણ ખાસ કરીને યાદ રાખજો, પહેલા વિભાગમાં પૂછાય છે. તો યત એટલે કે જે, ભદ્રમ એટલે કે કલ્યાણકારી છે. તન્ન આસુવ. તન્ન આસુવ શબ્દનો જ્યારે સંધિ છૂટી પાડશું ત્યારે તત નહ આસુવ. તત એટલે કે તે, જે કલ્યાણકારી છે તે, નહ એટલે કે અમને, અને આસુવ એટલે કે આપો અથવા તો પ્રાપ્ત કરાવો. હવે આ મંત્રનો અન્વય જોઈએ. હે સવિતર દેવ. સવિતઃ દેવ એટલે કે સૂર્યનારાયણ. દેવ એટલે કે દેવતા. તો સૂર્યનારાયણ દેવતા. અહીં આગળ સંબોધનની આગળ હે શબ્દ પણ લગાડી શકીએ. તો હે સૂર્ય દેવતા, વિશ્વાની એટલે કે સમસ્ત બધા જ, દુરિતાની એટલે કે દુર્ગુણોને, પરાસુવ એટલે કે દૂર કરો. તો પ્રથમ પંક્તિનો અર્થ થશે કે હે સૂર્ય દેવતા, સમસ્ત દુર્ગુણોને દૂર કરો. અને યત. યત એટલે કે જે, ભદ્રમ એટલે કે કલ્યાણકારી, તત એટલે કે તે, નહ એટલે કે અમને, આસુવ એટલે કે આપો. તો જે કલ્યાણકારી છે તે અમને આપો અથવા તો પ્રાપ્ત કરાવો. તો આ મંત્રનો અનુવાદ થશે કે હે સૂર્ય દેવતા, સમસ્ત દુર્ગુણોને દૂર કરો અને જે કલ્યાણકારી છે તે બાબતો અમને આપો અથવા તો પ્રાપ્ત કરાવો. તો
आशा राखું છું કે આ મંત્ર પણ તમને સમજાઈ ગયો હશે। હવે આગળનો મંત્ર ભણીએ એ પહેલાં આપ સૌને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને એની બાજુમાં આપેલું જે બેલ આઇકન છે એને પ્રેસ કરો, જેથી કરીને આવનારા મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે અને આપણો અભ્યાસ અવિરત ચાલુ રહે। હવે આગળનો ત્રીજો મંત્ર જોઈએ। ત્રીજો મંત્ર છે અથર્વવેદમાંથી આપવામાં આવેલો છે। એક કુટુંબમાં સારી એવી ભાવનાથી બધા હળીમળીને ક્યારે રહી શકે, તો એક એવો આદર્શ ભાવ આ મંત્રમાં રજૂ કરવામાં આવ્યો છે। અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતુ સમ્મના જાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ। અહીં જે પ્રથમ પંક્તિ છે તેમાં આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ એની વાત કરવામાં આવી છે, અને જે દ્વિતીય પંક્તિ છે એમાં આદર્શ પત્ની કેવી હોવી જોઈએ તેની સરસ રીતે વાત કરવામાં આવી છે। તો પુત્ર કેવો હોવો જોઈએ, પુત્રો એટલે કે પુત્ર કેવો હોવો જોઈએ, તો કે પિતુઃ અનુવ્રત, પિતુઃ એટલે કે પિતાના વ્રતનું પાલન કરનારો, અનુવ્રત એટલે કે વ્રતનું પાલન કરનારો, વ્રતની પાછળ પાછળ ચાલનારો, અર્થાત પિતાના જે સિદ્ધાંતો છે, પિતાના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પોતે પણ પાલન કરે એવો। ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ કે રામ, ભગવાન રામ હતા એ દશરથ રાજાના જે કોઈ પણ નિયમો સિદ્ધાંતો હતા એનું પૂર્ણ રીતે પાલન કરતા આવતા હતા। રઘુવંશ એટલે કે ભગવાન રામનો જે વંશ છે એનો એક એવો સિદ્ધાંત હતો, પ્રાણ જાય પણ વચન ન જાય, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય। પોતાના વચનો ક્યારેય એણે મિથ્યા ન કરવા એવી એને પહેલેથી જ સિદ્ધાંત હતો। તો ભગવાન રામે પણ પોતાના જીવન દરમિયાન આ નીતિ નિયમોનું પાલન કરેલું છે। તો આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ, તો કે પિતાના વ્રતનું પાલન કરવાવાળો હોવો જોઈએ, પિતાના સિદ્ધાંતોનું, પિતાના નિયમોનું પાલન કરવાવાળો હોવો જોઈએ। અને માત્રા સમ્મના ભવતું, માત્રા એટલે કે માતાની, સમ્મના એટલે કે સમાન મનવાળો, સમાન વિચારવાળો, અને ભવતું એટલે કે થાવો। આ ભવતું જે ક્રિયાપદ છે એ આજ્ઞાર્થ લોટ લકારનું છે। વ્યાકરણનો વિષય છે આજ્ઞાર્થ લોટ લકાર, આપણે આગળ ભણીશું। અન્ય પુરુષ એક વચનનું આ ભવતું ક્રિયાપદ છે। પરીક્ષામાં પણ તમને ક્રિયાપદનો પરિચય પૂછાય છે। આ રીતે ક્રિયાપદ ઉપર એવી સૂચના આપેલી હોય કે નીચે આપેલા ક્રિયાપદોમાંથી આજ્ઞાર્થ લોટ લકાર અન્ય પુરુષ એક વચનનું ક્રિયાપદ શોધો। જે આપણે અભ્યાસ કરશું ત્યારે વિશેષ ખ્યાલ આવશે, પણ અત્યારે એટલું સમજીએ કે આજ્ઞાર્થ લોટ લકાર અન્ય પુરુષ એક વચનનું આ ક્રિયાપદ છે। તો પુત્ર કેવો હોવો જોઈએ, તો કે પિતાના વ્રતનું પાલન કરવાવાળો અને માતા સમાન મનવાળો હોવો જોઈએ। પુત્રના વિચારો એના માતા સાથે સામંજસ્ય ધરાવતા હોય છે, સમાનતા ધરાવતા હોવા જોઈએ। તો આદર્શ પુત્ર કોને કહેવાય, તો કે પિતાના વ્રતનું પાલન કરવાવાળો અને માતા સમાન મનવાળો। હવે આદર્શ પત્ની કેવી હોવી જોઈએ, જાયા, જાયા એટલે કે પત્ની। જો અહીં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ખાસ યાદ રાખજો। પુત્ર શબ્દનો સમાનાર્થી શબ્દ થશે સુતઃ અથવા તો આત્મજઃ, તો આ પુત્ર શબ્દના સમાનાર્થી છે। જ્યારે જાયા શબ્દ છે એના સમાનાર્થી શબ્દો આવશે પત્ની। તો પત્ની, જાયા એટલે શું થાય, પત્ની। તો પત્ની છે એણે કેવી વાણી ઉચ્ચારવી જોઈએ, પત્યે એટલે કે પોતાના પતિ માટે, પોતાના પતિ સમક્ષ, પોતાના પતિની સામે કેવી વાણી ઉચ્ચારવી જોઈએ, મધુવતીમ, મધુમતીમ એટલે કે મીઠી મધ જેવી, મીઠી વાણી બોલવી જોઈએ। અને શાંતિવામ એટલે કે શાંતિયુક્ત, વાચમ એટલે કે વાણી, અને વદતુ એટલે કે બોલવી। વાચમ શબ્દનો અર્થ થાય છે વાણી। તો જાયા એટલે કે પત્નીએ, પત્યે એટલે કે પતિ પ્રત્યે અથવા તો પતિ માટે, મધુમતીમ એટલે કે મીઠી, અને શાંતિવામ એટલે કે શાંતિયુક્ત, વાચમ એટલે કે વાણી, અને વદતુ એટલે કે બોલવી। અહીં વદતુ શબ્દ છે, વદતુ ક્રિયાપદ છે, એ પણ આજ્ઞાર્થ લોટ લકાર અન્ય પુરુષ એક વચનનું છે। તો અર્થની સરળતા ખાતર આપણે અન્વય જોઈએ। પુત્ર એટલે કે પુત્ર, પિતુઃ એટલે કે પિતાના, અનુવ્રત વ્રતનું પાલન કરવાવાળો, અને માત્રા એટલે કે માતા, સમ્મના સમાન મનવાળો અથવા તો સમાન વિચારવાળો, ભવતું એટલે કે થાવો। તો પુત્ર પિતાના વ્રતનું પાલન કરનાર અને માતા સમાન મનવાળો થાવો। અને જાયા એટલે કે પત્ની,
पत्ये एटले के पति प्रत्ये शांतिवाम एटले के शांतियुक्त अने मधुमतीम एटले के मधुर वाचम एटले के वाणी अने वदतु एटले के बोले। तो पत्नीए पति प्रत्ये शांतियुक्त अने मीठी वाणी बोलवी जोईए। समग्र मंत्रनो अर्थ जोईए। पुत्र पिताना व्रतનું પાલન કરનાર અને માતા સમાન મનવાળો બને અને પત્ની પતિ માટે શાંતિ આપનારી અને મધુર વાણી બોલે। જો આ આદર્શ જાળવી રાખીએ તો આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં ક્યારેય ઝઘડો ન થાય। ક્લેશનું નિવારણ કરવા માટે, ક્લેશથી દૂર રહેવા માટે આવા આદર્શો આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ। હવે પછીના જે બે પદ્ય છે એ શ્લોક છે। અહીં સુધી આપણે ત્રણ જે મંત્ર હતા એનો અભ્યાસ કરેલો હતો, કારણ કે વેદમાંથી લીધેલા હતા। અને હવેના જે પદ્ય છે એ લૌકિક પદ્ય છે, એટલે કે આપણે એને શ્લોક કહીશું। તો શ્લોકનું ઉચ્ચારણ જોઈએ। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત। આ શ્લોક છે પણ શ્લોક પૂર્તિ માટે ખૂબ જ મહત્વનો શ્લોક છે। એટલા માટે આ પ્રથમ જે પદ્ય હતું સંગચ્છત્વમ સંવદત્વમ એ પણ કંઠસ્થ કરી લેવાનું છે। અને આ જે ચોથો શ્લોક છે આ પણ તમારે કંઠસ્થ કરી લેવાનો છે। તો આ શ્લોક છે એમાં વિશ્વ કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવે છે। વિશ્વ કલ્યાણ એટલે શું કે સમસ્ત જેટલા કોઈ પણ પશુ પક્ષી પ્રાણી મનુષ્યો છે આ વિશ્વમાં એ બધાનું કલ્યાણ થાય, આવી જે ભાવના વ્યક્ત કરવી એને વિશ્વ કલ્યાણની ભાવના કહેવામાં આવે છે। સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય આવી ભાવના એટલે કે વિશ્વ કલ્યાણની ભાવના। તો આ શ્લોકમાં પણ એવી જ પ્રાર્થના કરી છે ઋષિએ કે આ સૃષ્ટિ ઉપર રહેતા બધા મનુષ્યો, બધા પશુ પક્ષી માનવો સુખી થાય, નિરોગી થાય, બધા કલ્યાણકારી જુએ અને કોઈ દુઃખી ન થાય। સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે એટલે કે બધા જ, ભવંતુ એટલે કે થાય, અને સુખિનઃ એટલે કે સુખી, બધા સુખી થાય એવી પ્રાર્થના કરે છે ભગવાનને કે આ વિશ્વમાં રહેલા દરેક પ્રાણી માત્ર સુખી થાય। અહીં ભવંતુ શબ્દ છે એ પણ આજ્ઞાર્થ લોટ લકાર અન્ય પુરુષ બહુવચનનું ક્રિયાપદ છે। તો સર્વે એટલે કે બધા જ, સુખિનઃ ભવંતુ સુખી થાઓ, સર્વે સંતુ નિરામયા, સર્વે એટલે કે બધા જ, નિરામયા, નિરામયા શબ્દનો અર્થ થશે નિરોગી। આમય એટલે કે રોગ અને નિરામય એટલે કે નિરોગી, જેનામાં રોગ ન હોય, જે બીમાર ન હોય, જે સ્વસ્થ હોય એને કહેવાય નિરામયા। તો સર્વે એટલે કે બધા જ, નિરામયા સંતુ, નિરામયા એટલે કે નિરામય, નિરોગી, સ્વસ્થ, અને સંતુ એટલે કે થાઓ। તો પહેલી પ્રાર્થના શું છે તો કે બધા જ સુખી થાઓ। બીજી પ્રાર્થના બધા જ નિરોગી રહો। સર્વે ભદ્રાણી પશ્યંતુ, સર્વે એટલે કે બધા જ, બધા મનુષ્યો, પશુ પક્ષી પ્રાણીઓ, ભદ્રાણી એટલે કે કલ્યાણકારી, અને પશ્યંતુ એટલે કે જુએ, બધા એકબીજાનું કલ્યાણ થાય એવું એ જુએ, બધા એકબીજાના કલ્યાણ માટે કાર્ય કરે। કહેવાનો અર્થ છે કે બધાની દ્રષ્ટિમાં કલ્યાણ છે સમાહિત રહેલું રહે। અને કશ્ચિત એટલે કે કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણી પણ, દુઃખભાગ એટલે કે દુઃખનો ભાગીદાર, દુઃખી, માં એટલે કે નહીં, અને ભવેત એટલે કે થાય। ભવેત વિદ્યર્થ લિંગ લકારનું ક્રિયાપદ છે। તો કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય નહીં। શ્લોકનો અર્થ જોઈએ। બધા જ સુખી થાય, બધા નિરોગી થાય, બધા કલ્યાણકારી જુએ અને કોઈ દુઃખી બને નહીં। અન્વય જોઈએ। સર્વે સુખિનઃ ભવંતુ, સર્વે નિરામયા સંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, કશ્ચિત દુઃખભાગ મા ભવેત। સર્વે એટલે કે બધા જ, સુખિનઃ એટલે કે સુખી, ભવંતુ એટલે કે થાઓ, બધા જ સુખી થાઓ, સર્વે નિરામયા સંતુ, સર્વે એટલે કે બધા જ, નિરામયા એટલે કે નિરોગી, અને સંતુ એટલે કે થાઓ, બધા નિરોગી થાઓ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, સર્વે એટલે કે બધા જ, ભદ્રાણી એટલે કે કલ્યાણકારી, અને પશ્યંતુ એટલે કે જુઓ, બધા કલ્યાણકારી જુઓ, અને કશ્ચિત એટલે કે કોઈ પણ, કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણી, દુઃખભાગ એટલે કે દુઃખી, માં એટલે કે નહીં, અને ભવેત એટલે કે થાય, કોઈ દુઃખી થાય નહીં। તો સંપૂર્ણ શ્લોકનો અર્થ થશે કે બધા સુખી થાઓ, દરેક નિરોગી બને, અને દરેક વ્યક્તિ કલ્યાણકારી દ્રષ્ટિથી જુએ, અને કોઈ પણ મનુષ્ય દુઃખનો ભાગીદાર બને નહીં। દુઃખનો ભાગીદાર ન બને અર્થાત કોઈના ભાગમાં દુઃખ ના આવે, બધા સુખ પ્રાપ્ત કરે। હવે આ પાઠનો અંતિમ શ્લોક આપણે જોઈએ છીએ।
काले वर्षतु पर्जन्यः पृथ्वी सस्यशालिनी देशोऽयं क्षोभरहित सज्जना अथवा तो मानवा संतु निर्भया। અહીં પાઠભેદ છે। સજ્જના શબ્દ પણ ક્યાંક જોવા મળે છે અને ક્યાંક માનવાહ શબ્દ પણ જોવા મળે છે। તો આપણી ટેક્સ્ટ બુકમાં માનવાહ શબ્દ આપેલો છે, એટલા માટે આપણે અહીં સજ્જના શબ્દની જગ્યાએ માનવાહ શબ્દ લઈશું। તો આ શ્લોકમાં પણ વિશ્વ કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભાવના કઈ રીતે વ્યક્ત કરે છે? એક તો વરસાદની બાબતમાં પ્રાર્થના કરે છે, ધન ધાન્યની બાબતમાં પ્રાર્થના કરે છે, ત્યારબાદ આ દેશ હંમેશા ઉચાટ રહિત રહે એવી પ્રાર્થના કરે છે અને માણસો નિર્ભય બને એવી પ્રાર્થના કરે છે। તો કાલે એટલે કે યોગ્ય સમયે, પર્જન્ય એટલે કે વરસાદ અને વર્ષતુ એટલે કે વર્ષે, વરસાદ યોગ્ય સમયે વરસે। હાલની પરિસ્થિતિઓ આપણે જોઈ શકીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે કોઈ ઋતુ ન હોય છતાં પણ ઘણી વખત વરસાદ થતો આપણે જોઈએ છીએ। પરિણામે શું થાય છે કે ખેડૂતોના જે પાક છે એ બગડી જાય છે। કમોસમી વરસાદથી ઘણું બધું નુકસાન થાય છે। તો ઋષિએ પહેલેથી જ પ્રાર્થના કરેલી છે કે કાલે એટલે કે યોગ્ય સમયે, અહીં કાલ શબ્દનો અર્થ થાય છે સમય, પણ સમય પણ કેવો સમય? યોગ્ય સમય, ચોમાસાના સમયમાં જ। પર્જન્ય એટલે કે વરસાદ અને વર્ષતુ એટલે કે વર્ષે, યોગ્ય સમયે વરસાદ વરસે। પછી આ પૃથ્વી કેવી બને? પૃથ્વી શસ્યશાલિની, શસ્ય એટલે કે અન્નથી અને શાલિની એટલે કે યુક્ત, સ્વભાવવાળી, અન્ન આપવાના સ્વભાવવાળી એવો અર્થ થાય। તો શસ્યશાલિની એટલે કે અન્ન આપવાના સ્વભાવવાળી અથવા તો ધન ધાન્યથી ભરપૂર। તો આ પૃથ્વી છે એ ધન ધાન્યથી ભરપૂર બને। અયમ દેશ એટલે કે આ દેશ, માત્ર ભારત દેશની વાત નથી કરતા, દેશ શબ્દનો અર્થ અહીં પ્રદેશ લેવાનો છે। આ વિશ્વ ઉપર જેટલો ભૂમિ ભાગ છે, જેટલી પૃથ્વી છે એ પ્રદેશ, અયમ દેશ એટલે કે આ દેશ ક્ષોભરહિત ભવતુ, ક્ષોભરહિત એટલે કે ઉચાટ રહિત, ક્ષોભ એટલે કે ઉચાટ, ગભરામણ અથવા તો કોઈ પણ ભય રહિત બને। અને માનવાહ એટલે કે માણસો, નિર્ભયા એટલે કે નિર્ભય, ડર રહિત, અને સંતુ એટલે કે થાય। તો આ દેશ છે ઉચાટ રહિત બને અને માણસો નિર્ભય બને। સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ। યોગ્ય સમયે વરસાદ વરસે, કાલે એટલે કે યોગ્ય સમયે, પર્જન્ય એટલે કે વરસાદ અને વર્ષતુ એટલે કે વર્ષે, યોગ્ય સમયે વરસાદ આવે। આ વર્ષતુ શબ્દ છે એ પણ આજ્ઞાર્થ લોટ લકારનો છે। લોટ લકારનો પ્રયોગ આજ્ઞા, પ્રાર્થના અને આશીર્વાદ માટે થાય છે। તો અહીં પ્રાર્થના કરવા માટે આજ્ઞાર્થ લોટ લકારના ક્રિયાપદનો ઉપયોગ કરેલો છે। તો યોગ્ય સમયે વરસાદ વરસે, પૃથ્વી સસ્યશાલિની, આ પૃથ્વી છે એ ધન ધાન્ય આપવાના સ્વભાવવાળી બને, મતલબ કે ધન ધાન્યથી ભરપૂર બને। અયમ દેશ ક્ષોભરહિત, આ દેશ, આ પ્રદેશ, આ પૃથ્વી ક્ષોભરહિત, ઉચાટ રહિત બને। અને માનવાહ એટલે કે માણસો, નિર્ભયા સંતુ, નિર્ભય બને। તો આખા શ્લોકનો અર્થ જોઈએ। યોગ્ય સમયે વરસાદ વરસે, આ પૃથ્વી ધન ધાન્યથી શોભી ઉઠે અને આ દેશ ઉચાટ રહિત બને તથા દરેક મનુષ્ય છે એ નિર્ભય બને। તો આશા રાખું છું કે આ પહેલો જે પદ્યપાઠ છે એ તમને સારી રીતે સમજાઈ ગયો હશે। તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો। જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો અથવા તો આ નંબર પર કોઈ પણ પ્રશ્ન કરી શકો છો। તો ટૂંક સમયમાં નવા પાઠ સાથે, આગળના અભ્યાસ સાથે ફરી મળીશું। જયતુ સંસ્કૃતમ।